નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ત્રણના ટકોરે અને હું છું ખુશાલી। સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા એક મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખરાબ રસ્તા મામલે સીએમએ અધિકારીઓને ટકોર કરી છે। હવે બધાએ ક્વોલિટી વાળું કામ કરવું પડશે। એક કામ કરો પણ ગુણવત્તાવાળું કરો। વિચારસરણીમાંથી બહાર આવો। ચાલશે વાળી વિચારસરણીમાંથી બહાર આવો। ગુણવત્તાવાળા કામ કરવાની આદત પાડવી પડશે। જે કામ થાય તે ગુણવત્તાયુક્ત જ થાય તે જરૂરી છે। એક કામ પણ ગુણવત્તાવાળું। સીએમની ટકોર। ચાલશેની વિચારસરણીમાંથી બહાર આવવાની જરૂર છે। હવે ખરાબ રસ્તાઓ મામલે સીએમએ અધિકારીઓને ટકોર કરી છે। એક કામ કરો પણ ગુણવત્તાવાળું કરો। એક તરફ જ્યારે રોડની દુર્દશા જોવા મળી રહી છે ત્યારે હવે સીએમએ પણ બધાને આડે હાથે લીધા છે। ચાલશેની વિચારસરણીમાંથી બહાર આવવાનું કહ્યું છે। ગુણવત્તાવાળા કામને મહત્વતા આપવી જોઈએ તેવું પણ કહ્યું છે। ગુણવત્તાવાળા કામની આદત પાડવી જોઈએ। જે કોઈ કામ થાય તે ગુણવત્તાયુક્ત જ થાય તે હાલ જરૂરી બની ગયું છે। ના, અહીંયા બધા તમે જે છો જવાબદાર લોકો આજે બધા બેઠા છો, એટલે તમે જે કામ કરો એ એક કામ ઓછું થશે તો ચાલશે હવે, પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં નાખીને જવા। ના, અહીંયા બધા તમે જે છો જવાબદાર લોકો આજે બધા બેઠા છો, એટલે તમે જે કામ કરો એ એક કામ ઓછું થશે તો ચાલશે હવે, પણ જે કરો એ ક્વોલિટી વાળું કામ કરવું પડશે એવું મગજમાં નાખીને જવા। તો સીએમએ ટકોર કરી છે। આડે હાથે પણ લીધા છે। કારણ કે જ્યારે વરસાદની સિઝન શરૂ થાય છે ત્યારે રોડ રસ્તા ધોવાય છે। મગરની પીઠ જેવા રસ્તાઓ થઈ જાય છે। રસ્તાઓ પર દુર્દશા જોવા જેવી થઈ જતી હોય છે અને ત્યારે વાહન ચાલકોને હેરાનીનો સામનો કરવો પડતો હોય છે।